ગુડ મોર્નિંગ કેતો દરવાજો ખોલવાનો એ કોણ આવ્યું ગાઈસ વેલકમ ટુ ધ વ્લોગ ચાલો તો જાગી ગયા છીએ આપણે જીવ અત્યારે હજી નીચે ગઈ છે એને બાય કર્યું છે આપણે હવે નાહી ધોઈ ફ્રેશ થઈ કમ્પ્લીટ થઈ અને ફટાફટ જઈએ આપણા કામ ઉપર ચાલો ઇન્કમ ટેક્સની લાસ્ટ ડેટ તો જે કોઈ પણ બાકી હતા એ લોકો મને લાસ્ટમાં મોકલતા હતા તો એના માટે થઈને થોડા ફ્રી નહોતા હવે થઈ ગયા છીએ ફાઇનલી આપણે ફ્રી તો જોઈએ હવે આપણે આગળ નવા બ્લોગમાં નવું કંઈક આવતું રહેશે ચાલો ભાઈ તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે જાય આપણે વેલનગરમાં આપણો એક જ છે અત્યારે અડ્ડો બીજું જે છે ચાલો ભાઈ તો નીકળીએ હવે આવતી બહાર જઈએ ભાઈ અને એ કામ સેવાનું જ છે હમણાં સેવા બહુ આવે હા ભાઈ જીતુભાઈ કે ફ્રી અમે તો સેવા નથી કરતા યશભાઈ જ કરે સેવા અમે ખજૂરભાઈ જેમ જ છીએ નાના ક્રિએટરો તો જીતુભાઈ આપને પાર્ટી દેવા લઈ જાય છે હવે નવી બોલેરો લીધી જીતુભાઈ આપણે હોટડોગ ખાવા હોટડોગ ના એ ડોગ બોગ નથી ખાવા આપણે વડાપાવ ખવડાવી દે તોય વડાપાવ ખવડાવો તોય ઘણું હોય બરોબર આ ઓલો કયો ફેમસ છે જો ભાઈ આપણે બહુ મારી ભવન પાસે પહોંચી ગયા છીએ અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે સદર બજારમાં ત્યાંથી આપણે વળતા વડાપાવ ખાઈને યશભાઈ ને કન્ફ્યુઝ કરી નાખ્યા અહીંથી વાલ્યો હવે જે આપણે જવાનું છે એ જરીક જ છે હવે આ સ્પીડ બ્રેકર બે ટપી લઈ પછી આવી જશે તો ભાઈ ડેસ્ટિનેશન તો આવી ગયું પાર્કિંગ મળે તો સારું હવે આપણે યશભાઈ પાછો ટર્ન લઈ લીધો હવે અને કઈ બાજુ જવું એ કોને ખબર નહીં જીતુભાઈ યુટ્યુબ માં આપણે રાખવાનું એટલે વિચારીને વાત કર જીતુભાઈ નું હે ને અમુક એવી વાતો હોય ને કે આપણે કટ કરવી પડે એટલે અમારે ક્યાંક ધ્યાન રાખવું પડે કઈ નથી નાસ્તો હજી મારી ગાડી કઈક હોત તો લઈ લે બાકી આમાં એક્સપેરિમેન્ટ ન કરે આપણે રાજકોટમાં તો એને વધારે પડતા જાણ કરતા હે ને બાયું હોન્ડા લઈને નીકળે એનું શું કોણ બાયું હોન્ડા લઈને એ વાત ખોટી જીતું ભાઈ એટલે નો નીકળે આપણે ગમે આજે નીકળી જાય એ વાત સાચી હોય ગાડી હવે તો મારી એક્સયુવી નાની એની જાય ઓલો બોલેરો તો હાવ નાનો હે એનો ના મારા તો નીકળી જાય આમાંથી બોલેરો તારો તો નીકળી જાય પણ કાકા ઉભા રહ્યો નહીં ઉભા રે કાકા પણ નાની ગાડી ગમે ત્યાંથી નીકળી જાય એક્સયુવી બહુ મોટી ગાડી આવે અને આપણે કોઈ સાહસ જ નહીં કરવાનું યશભાઈ મારે 6 વાગે જવાનું હો તમે 6 તો વગાડી દીધા હું તમને આ કહું છું રૂફ રેલ બોલેરો નખાઈ દે તમે કીધી કે મેં કીધી જીતુભાઈ ની બોલેરો લઈ આવ્યો તો રોકત ન કોઈ પોલીસ વાળા ના ખોટું રિસ્ક એવું નથી મારા આગળ નામ નથી લખેલું આવું કેવું નામ આવો આ PRESS ઓલે હિસ્ટ્રી કોણ છે બોલ જૈન માં નસીબ કેવા જોર જો જીતુભાઈ હું હમણાં બાલાજીએ લઈ જાવ ભાઈ બાલાજી જીતુભાઈ નું મન નથી માનતું તો એ ઘૂઘરા વાળો બંધ છે યશભાઈ આટલું બધું ડીઝલ મારીને આયા ઠેઠ લઈ આવ્યો ઘૂઘરા વાળો બંધ ને સમોસા વાળો બંધ કોઈ થી બંધ નો નાજ જ બંધ આ જો ક્યાં ઠેઠ પોગી ગયા આપણે એમને રેલનગર માંથી આપણે અંડરબ્રિજ વહી ગયા મહિલા જો આ રોંગ સાઈડ માં જઈએ આપણે દુકાન ગાંઠિયા જલેબી જીપ મંગાવી ના તમે કયો તમારે ખવડાવવું કે નહીં નથી ખવડાવવું આ લઈ જા કઈ દે YouTube ની ઇન્કમ ચાલુ થઈ ગઈ એટલે મેં તે રોકડા ગાડી લીધી એ તો પાને આપણા સબસ્ક્રાઇબર ને ખબર જ છે કે YouTube ની ઇન્કમ 200 વ્યૂ માં નો આવે સાચી વાત કે નહીં મારા યશભાઈ 200 વ્યૂ મારા ડાયમંડ પ્લે બટન આવી ગયું છે તો તારો લમને તો બધે નાસ્તો કરાવું મિસ્ટર બીસ્ટ ને 400 મિલિયન નું બટન આવ્યું જોયું કે નહીં ના એ આપણે આવશે જ વાર થોડાક દિવસમાં જ આવશે કમિંગ સૂન પણ એમાં વિડિયો કન્ટિન્યુ ઉતારવા પડે જો અંધારું આવી ગયું છે એટલે તમારું મોઢું ન દેખાતું એ તો ખોટું લગાડવું નહીં હા ભલે 24 કલાકનો વિડિયો થઈ ભરતભાઈ અહીંયા કામ કરે છે આનંદમય મેડિકલ સ્ટોરે કઈ કામ હોય તો આપણું નામ દઈ દેજો અક્ષયભાઈ ના રેફરન્સ થી આવું છું એટલે તમને 5-10% ડિસ્કાઉન્ટ આપી દેજો આપી તો ના આપી દે એમાં ઘૂઘરા ખાઈ લે ન્યા નથી ઘૂઘરા ખાવો જો પાછી ટર્ન આ થમ્સઅપ જ લઈ લે ને બધે હાટું હા થમ્સઅપ કંઈક આવી ગઈ છે ભાઈ સ્લીપ આપણી હતી વહી ગઈ
બાલાજીમાં આવી ગયા છે, જોઈ લ્યો બધું. આ ગાડી બારે પડી રોડ ઉપર. તો મિત્રો 10 મિનિટ થઈ ગઈ પછી આવ્યું નથી હો. હું કોઈ સેન્ડવિચ ખાતો નથી, પણ આ જીતુભાઈ નિયસભાઈ કે હું કીધી કેવી કીધી એમને આ કઈ કીધું પનીર તંદૂરી. તો કેમ એમ કીધું એ હું તો હું શું આપને આવું નો આપણે દેશી મારા નહીં આવો. આ કુલે કેમ ખોલો તો ખરા યશભાઈ, મારે એક હાથમાં વિડીયો ઉતારું કેમ મારે બધું એડજસ્ટ કરું. જોઈ આ કેવી લાગે એક બુકરો ભરી એમ. બે ખાઈ ગયો આ તો ભાઈ આપને, બાકી આ તો હાવ નો ભાઈ મને. આ બે કેમ ખાય કેને ખબર. આ કઈ ખાલી આને શું કહેવાય જીતુભાઈ, મને જ નામ નું આવડે. દીદી ખરા ગાર્લિક બ્રેડ કઈ હારી સેન્ડવિચ હારી ગઈ હારી સાચું કે છે. ખબર નહીં આ કેમ ભાવે આ લોકો. પાણી બોટલ લઈ આવી અમે ગયા તા ઓફિસે પાણી બોટલ જો હજી હલાવે ભાઈ. પેનલ્ટી ભરી છે, પેનલ્ટી વસૂલ તો કરવી ને ભાઈ. આ ઈ છે જો નાસ્તો કરીને રિટર્ન થઈ ગયા છે. હવે રેલનગર જવાનું જોઈ ટ્રાફિક જો. ના ના ઈ પોતપોતાની બધી મોનોપોલી હોય એમાં આપણે કાંઈ ન કહી શકીએ. સાચી વાત છે. ઈ રાખે તો ભલે ને, એના માટે પોલીસ વાળા છે જ આપણે. કાનૂની છે આપણે, બરોબર સંવિધાન આપણે મેદાન આવી ગયું છે. નહીં નહીં સીધી જવા દે ને ભાઈ. ના આપણે વાંથી ન જવું હો ભાઈ, જંકશન થઈને જ જવા દે. જંકશન નહીં કિયા ઓલો સાયરોસ એ ફાટક બંધ હશે તો અઘરું થાય. ફાટક આવે હે એક જ ફાટક આવે તો રોડ મોટો હોય. તો યશભાઈ એમ કે ટ્રાફિક નહીં હોય જવા દે, જોઈ સાચું ભરે કે ખોટું. આ એરપોર્ટ ફાટક આવી ગઈ છે, કોઈનું માંગતા નથી. ધ્યાન રાખો, ધ્યાન નો કરાય. વાતું નહીં કરવાની. અમે જો ક્યારેક વાત હોય ને તો ઊભી રાખી બધું કેતા પેલા તમે સીટ બેલ્ટ નથી ભાઈ તો અક્ષયભાઈ ના એવું નથી યશભાઈ. જો મને આ પેટમાં ત્યારે ખાધું ને તો દુખ્યું, બરોબર દુખ્યું તો પાછો રેલનગરના રસ્તા તરફ વળી ગયા આપણે. દુકાન નહીં સોરી શોપ બાજુ ની અંદર પ્યોર જંગલ કહેવાય છે ને. આપણા દર્શનભાઈ નો કોલ આવી રહ્યો છે, વાત કરીને તમને. આ જીતુભાઈ ની આપણી નવી ગાડી હજી હમણાં આપણે વાત જો હજી સાથે પણ કર્યો છે. જોઈ લ્યો શું કે જીતુભાઈ તમારી નવી ગાડી સારી જો. અમારો દેશી બોલેરો દેશી પાર્કિંગ કરીને આપણે જીતુભાઈની ગાડીમાં જવાનું છે. ટર્ન લેવા ગયા છે, મને લાગે ત્યાં સુધી હલાવશે જીતુભાઈ. જીતુભાઈ આ અહીંયા છે ગાડી જવા દીધી, મને લાગે અહીંયા સુધી હલાવશે આપણે. લોક કરી દે ગાડી. હા તો હું જયેશભાઈ કે તું ઓલાઈ લે, હાલો હું ઓલાઈ લઉં. ભાઈ હવે અક્ષયભાઈ ડ્રાઈવ કરે છે ગાડી, જે જીતેન્દ્રભાઈની નવી ગાડી છે. આપણું સપનું જ હતું G-Wagon કે ડિફેન્ડર લેવાની, આપણે G-Wagon આવી ગઈ છે. ચાલો ભાઈ, અને હવે દર્શનભાઈની શોપ ઉપર પહોંચવા આવ્યા છીએ આપણે. એનો બી કોલ આવી ગયો છે અત્યારે. જોઈએ હવે ત્યાં જઈને શું કામ છે એને. આ ઓલી અમારી ગુજરાતીમાં કહેવત છે ને સાચી છે, ચા કરતા ખીટલીઓ ગરમમાં જ હોય. બે ભાઈ હવે નીકળી ગયા ફટાફટ ઘરે પહોંચી. ચાલો ભાઈ, તો હવે જમી કરીને રૂમમાં આવી ગયા છું અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે એડિટ કરવા બેસશું, એડિટ થઈ જાય પછી આપણે સૂઈ જઈશું. તો ચાલો મળીએ નવા બ્લોગમાં. નવા દિવસ છે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને ગુડ નાઇટ અને શુભ રાત્રિ. ચાલો બાય.